તો અમરેલી જિલ્લાની સંપૂર્ણ બહુમતી સાથે બનેલી ચલાલા નગરપાલિકામાં 9 મહિનામાં જ પાલિકા ડખ્ખે ચડી ગઈ છે। ત્યારે ચલાલા નગરપાલિકામાં ભાજપના 24 સભ્યો હોવા છતાં પણ પાલિકા પ્રમુખ નયનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મુકાયા બાદ પાલિકાના પ્રમુખે અચાનક રાજીનામું ધરી દીધું હતું। ત્યારે અગાઉ 9 જાન્યુઆરીએ નવા પાલિકા પ્રમુખની વરણીની થોડી મિનિટો અગાઉ જ પ્રાંત કલેક્ટરે નવી 16 જાન્યુઆરીની તારીખ આપતા ચલાલા નગરપાલિકામાં નવા પાલિકા પ્રમુખ માટે એકમાત્ર ઉમેદવાર ભૂમિબેન જયરાજભાઈ વાળાનું નામ આવતા સર્વાનુમતે ભૂમિબેનને પાલિકા પ્રમુખ જાહેર કર્યા છે। તે પ્રાંત અને મામલતદારની અધ્યક્ષતામાં મળેલ પાલિકા પ્રમુખની ચૂંટણીમાં પરિણામો બાદ મીડિયાથી પ્રાંત કલેક્ટર દૂર રહ્યા, જ્યારે ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયાએ સર્વાનુમતે પાલિકા પ્રમુખ પદે ભૂમિબેન વાળાને હોવાનું જણાવ્યું। ત્યારે ચલાલા પાલિકાના પ્રમુખ પદે ભૂમિબેન વાળાને પ્રમુખની જવાબદારી સોંપતા ભારતીય જનતા પાર્ટીએ ભૂમિબેન વાળાને પાર્ટીનો આભાર માન્યો। ત્યારે પ્રમુખ બનતા જ ચલાલા શહેરના અટકેલા વિકાસના કામો પૂર્ણ થાય અને નવા વિકાસના કામો થાય તે માટે કટિબદ્ધ હોવાનો દાવો મહિલા પ્રમુખ ભૂમિબેન વાળાએ કર્યો છે।